હવે આપણે જોઈએ પ્રકરણ નંબર 5 ના હેતુલક્ષી પ્રશ્ન. એમાં સૌથી પહેલો પ્રશ્ન છે, હાલ કેટલા તત્વો જાણીતા છે? હાલ કેટલા તત્વો જાણીતા છે? તો આપણે જવાબ આપી શકીએ 118. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, હાલમાં જાણીતા તત્વો પૈકી કેટલા તત્વો કુદરતી રીતે પ્રાપ્ય છે? તો આપણો જવાબ થાય, હાલમાં જાણીતા તત્વો પૈકી 94 તત્વ કુદરતી રીતે પ્રાપ્ય છે. કેટલા તત્વ? 94 તત્વ. ત્યારબાદનો પ્રશ્ન, શરૂઆતમાં તત્વોનું વર્ગીકરણ કયા બે પ્રકારમાં કરવામાં આવેલું? તો આપણે ખ્યાલ છે બાળકો, સૌથી પહેલા જ્યારે તત્વોનું વર્ગીકરણની શરૂઆત કરી ત્યારે ધાતુ અને અધાતુ સ્વરૂપે કરેલું હતું. કયા સ્વરૂપે કરેલું હતું? ધાતુ અને અધાતુ. ડોબ્રેનરે રજૂ કરેલો નિયમ શેના તરીકે જાણીતો હતો? ડોબ્રેનરે રજૂ કરેલો નિયમ શેના તરીકે જાણીતો છે? તો ત્રિપુટીનો નિયમ. કયો નિયમ? ત્રિપુટીનો નિયમ. ડોબ્રેનરના ત્રિપુટીના નિયમ મુજબ કેટલા તત્વોનું વર્ગીકરણ થઈ શક્યું? ડોબ્રેનરના ત્રિપુટીના નિયમ મુજબ કેટલા તત્વોનું વર્ગીકરણ થઈ શક્યું? તો કે માત્ર 9 તત્વોનું વર્ગીકરણ ડોબ્રેનરની ત્રિપુટીના નિયમ મુજબ થઈ શક્યું. જો ડોબ્રેનરની ત્રિપુટી, એક ત્રિપુટી Cl એટલે ક્લોરીન, X અને I એટલે આયોડીન તત્વ છે, તો તત્વ X કયું છે? એટલે તમારા 3 ત્રિપુટી યાદ રાખવાની છે બાળકો. ડોબ્રેનરની 3 ત્રિપુટી યાદ રાખવાની છે, કારણ કે 3 માંથી કોઈ પણ એક આ રીતે પૂછી શકે અને એમાં દર્શાવેલ X એ દર્શાવે છે કે એ તમારે જવાબ શોધવાનો છે. તો ક્લોરીન, બ્રોમિન અને આયોડીન. ક્લોરીન, બ્રોમિન અને આયોડીન ત્રિપુટી કઈ છે? ક્લોરીન, બ્રોમિન અને આયોડીન. એટલે X તરીકે કોણ આવે? તો કે બ્રોમિન. ત્યારબાદ ન્યુલેન્ડે કયા તત્વથી વર્ગીકરણ શરૂ કર્યું અને અંતે કયા તત્વ સુધી વર્ગીકરણ કર્યું? તો યાદ કરો બાળકો, ન્યુલેન્ડે હાઇડ્રોજનથી શરૂઆત કરી અને થોરિયમ તત્વનું વર્ગીકરણ પૂર્ણ કર્યું. થોરિયમ તત્વનું વર્ગીકરણ પૂર્ણ કર્યું. ત્યારબાદ અષ્ટકના સિદ્ધાંતની તુલના કોની સાથે કરી હતી? અષ્ટકના સિદ્ધાંતની તુલના કોની સાથે કરી હતી? તો જોઈએ, અષ્ટકના સિદ્ધાંતની તુલના સંગીતના સૂરની સાથે, ભારતીય સંગીતની સુરાવલી, આ લખું ભારતીય સંગીત, ભારતીય સંગીતની સુરાવલી સાથે કરેલી હતી. ત્યારબાદ ન્યુલેન્ડના અષ્ટકમાં લિથિયમ સાથે કયું તત્વ સમાન ગુણધર્મ ધરાવે છે? ન્યુલેન્ડના અષ્ટકમાં લિથિયમ સાથે કયું તત્વ? તો કે લિથિયમની નીચે કયું તત્વ આવે છે બાળકો? સોડિયમ. લિથિયમની નીચે કયું તત્વ આવે છે? સોડિયમ. ત્યારબાદના આપણે પ્રશ્ન જોઈએ, ન્યુલેન્ડના અષ્ટકમાં બોરોન સાથે કયું તત્વ સમાન ગુણધર્મ ધરાવે છે? તો ન્યુલેન્ડના અષ્ટકમાં બોરોન સાથે એલ્યુમિનિયમ તત્વ સમાન ગુણધર્મ ધરાવે છે. બોરોન સાથે કયું તત્વ? એલ્યુમિનિયમ. ન્યુલેન્ડના અષ્ટકમાં કયા બે તત્વોને એક જ સ્થાન પર મૂકવામાં આવ્યા? યાદ કરો, ત્યારે આપણે ભાર આપ્યો તો કોબાલ્ટ અને નિકલ. કોબાલ્ટ અને નિકલ આ બે તત્વો એવા હતા કે જેને ન્યુલેન્ડના અષ્ટકમાં એક જ સ્થાન પર મૂકવામાં આવે છે. મેન્ડેલિફે તત્વોનું વર્ગીકરણ શરૂ કર્યું ત્યારે કેટલા તત્વો જાણીતા હતા? તો જવાબ થાય, મેન્ડેલિફે તત્વોનું વર્ગીકરણ શરૂ કર્યું ત્યારે
63 તત્વો જાણીતા હતા. મેન્ડેલિફે કયા બે તત્વો સાથે બનતા સંયોજનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું? યાદ કરો, એક ઓક્સિજન અને બીજું હાઇડ્રોજન. હાઇડ્રાઇડ અને ઓક્સાઇડને આધારે ગોઠવણી કરેલી હતી. સૌથી ઉપરની હરોળમાં જો આવર્ત કોષ્ટક, મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક યાદ કરો તો સમૂહના ક્રમમાં ઉપર લખેલું હતું ઓક્સાઇડ અને હાઇડ્રાઇડ. એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન આ બે તત્વો સાથે બનતા સંયોજનો પર ધ્યાન કેન્દ્રિત કરેલું. મેન્ડેલિફે આવર્ત કોષ્ટકના ઊભા સ્તંભને અને આડી હરોળને અનુક્રમે શું કીધું? તો ઊભા સ્તંભને શું કીધું બાળકો? સમૂહ. અને આડી હરોળને તો કે આવર્ત. આડી હરોળને શું નામ આપ્યું હતું? તો કે આવર્ત નામ આપેલું હતું. મેન્ડેલિફે તત્વોના નામકરણ માટે કયા સંસ્કૃત શબ્દનો પૂર્વક તરીકે ઉપયોગ કર્યો હતો? તો મેન્ડેલિફે તત્વના નામકરણ માટે એકા સંસ્કૃત શબ્દનો પૂર્વક તરીકે ઉપયોગ કર્યો હતો. ક્લિયર બાળકો? મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં કયા તત્વનું સ્થાન યોગ્ય રીતે આપી શકાયું નહીં? તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન, હાઇડ્રોજન તત્વનું સ્થાન હંમેશા કેવું હતું? ચર્ચાસ્પદ રહેલું હતું. આધુનિક આવર્ત કોષ્ટકનો આવર્ત નિયમ, આધુનિક આવર્ત કોષ્ટકનો આવર્ત નિયમ કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યો? યાદ કરો, ઈસવીસન 1931 હેનરી મોસલે. કોને યાદ કર્યો? રજૂ કર્યો હેનરી મોસલે. આવર્ત કોષ્ટકના પ્રથમ, ત્રીજા, ચોથા આવર્તમાં તત્વની સંખ્યા જણાવો. તો પ્રથમ આવર્તમાં કેટલા તત્વ? તો કે 2. ત્રીજા આવર્તમાં કેટલા તત્વ? જુઓ બાળકો, અહીંયા ખાસ કાળજી રાખવાની છે. ક્રમમાં આડાઅવળું કરી અને તમારી ભૂલ કરવાના પ્રયત્ન કરશે. પહેલા આવર્તમાં 2 તત્વ, ત્રીજા આવર્તમાં 8 તત્વ અને ચોથા આવર્તમાં કેટલા તત્વ? 18 તત્વ. એટલે તમારે જવાબમાં લખવાનું પ્રથમ આવર્તમાં તત્વની સંખ્યા, એની સામે લખવાનું 2. ત્રીજા આવર્તમાં બીજી લીટીમાં લખવાનું ત્રીજા આવર્તમાં તત્વની સંખ્યા, એની સામે લખવાનું 8. એના પછી નેક્સ્ટ લીટીમાં લખવાનું ચોથા આવર્તમાં તત્વની સંખ્યા, એની સામે લખવાનું 18. ક્લિયર બાળકો? આધુનિક આવર્ત કોષ્ટકમાં છઠ્ઠા આવર્તમાં તત્વની સંખ્યા જણાવો. તો છઠ્ઠા આવર્ત અને સાતમો આવર્ત યાદ કરો બાળકો. આપણે કયું યાદ રાખવાનું છે? તો કે 2, 8, 8, 18, 18, 32, 32. એટલે પહેલા આવર્તમાં 2, બીજા અને ત્રીજા આવર્તમાં 8, ચોથા અને પાંચમા આવર્તમાં 18, છઠ્ઠા અને સાતમા આવર્તમાં કેટલા તત્વો? તો કે 32, 32. ક્લિયર બાળકો? આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ કેટલા સમૂહમાં કરવામાં આવેલું હતું? તો કે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ 18 સમૂહમાં કરવામાં આવેલું હતું. આધુનિક આવર્ત કોષ્ટકમાં કેટલા તત્વો વાયુ સ્વરૂપ ધરાવે છે? આ યાદ રાખજો બાળકો કે આધુનિક આવર્ત કોષ્ટકમાં 11 તત્વો, કેટલા તત્વો? તો કે 11 તત્વ છે એ વાયુ સ્વરૂપ ધરાવે છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ 1 ના તત્વોને કયા તત્વ કહેવાય છે? આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ 1 ના તત્વને આલ્કલી ધાતુ તત્વ કહેવાય છે. શું કહેવાય છે? આલ્કલી ધાતુ તત્વ કહેવાય છે. ત્યારબાદનો પ્રશ્ન, આધુનિક આવર્ત કોષ્ટકના તત્વની કોઈ કક્ષામાં રહેલા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કયા સૂત્ર દ્વારા નક્કી થાય છે? તો તમને યાદ જ હોવું જોઈએ બાળકો, એ સૂત્ર છે 2n². ક્લિયર બાળકો? હવે એમાં ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા બાજુમાં લખવાનું જ્યાં
n છે એ કક્ષાનો ક્રમ દર્શાવે છે, જ્યાં n છે એ કક્ષાનો ક્રમ દર્શાવે છે આવું વાક્ય ઉમેરવાનું વધારાનું. ક્લિયર બાળકો? પરમાણ્વીય ક્રમાંક 13 ધરાવતા તત્વની સંયોજકતા કેટલી? તો પરમાણ્વીય ક્રમાંક 13 કેનો છે બાળકો? તો કે એલ્યુમિનિયમનો છે. આ એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે 2 8 3. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે બાળકો? 3. તો આ તત્વની સંયોજકતા કેટલી થાય? 3. આધુનિક આવર્ત કોષ્ટકમાં સૌથી ઓછી અને સૌથી વધુ પરમાણ્વીય ત્રિજ્યા ધરાવતા તત્વ જણાવો. તો સૌથી ઓછી પરમાણ્વીય ત્રિજ્યા કોની છે? તો કે હિલિયમની. અને સૌથી વધુ પરમાણ્વીય ત્રિજ્યા કેની છે? તો કે ફ્રાન્સિયમની. કેની છે? ફ્રાન્સિયમની. આ યાદ રાખજો બાળકો, ઘણી વખત આવા પ્રશ્ન પૂછી નાખે જેમાં નાનકડી તમારી ભૂલ થવાની સંભાવનાઓ રહેલી. ચાલો, હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા જણાવો. હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા કેટલી છે? તો કે 39 pm. ત્યારબાદનો પ્રશ્ન છે વ્યાખ્યા આપો. વ્યાખ્યા આપો. પેલું પૂછેલું છે સમસ્થાનિક. તો જોઈએ, એક જ તત્વના જુદા જુદા પરમાણુઓ કે જેમના પરમાણ્વીય ક્રમાંક સમાન છે પરંતુ પરમાણ્વીય દળ અસમાન હોય. પરમાણ્વીય ક્રમાંક સમાન છે પરંતુ પરમાણ્વીય દળ અસમાન હોય તેવા તત્વને એકબીજાના કેવા કહેવાય? તો કે સમસ્થાનિકો કહેવાય છે. ત્યારબાદ પ્રશ્ન બીજો, વ્યાખ્યા. આવર્તનીય ગુણધર્મ. આવર્તનીય ગુણધર્મ. તો જો તત્વના જે ગુણધર્મ તત્વની ઇલેક્ટ્રોન રચના પર આધાર રાખે છે. તત્વની ઇલેક્ટ્રોન રચના પર આધાર રાખે છે તેવા ગુણધર્મને આવર્તનીય ગુણધર્મ કહેવાય છે. કેવો ગુણધર્મ કહેવાય છે બાળકો? તો કે આવર્તનીય ગુણધર્મ કહેવાય છે. ક્લિયર બાળકો? ખાસ યાદ રાખશું આપણે હવે. ત્યારબાદ છે સંયોજકતા. શું છે? સંયોજકતા. તો કોઈ પણ તત્વની અન્ય તત્વ સાથે સંયોજાવાની સાપેક્ષ ક્ષમતાને કોઈ પણ તત્વની અન્ય તત્વ સાથે સંયોજાવાની સાપેક્ષ ક્ષમતાને શું કહેવાય છે? સંયોજકતા કહે છે. પરમાણ્વીય ત્રિજ્યા અથવા તો પરમાણ્વીય કદ. એક સ્વતંત્ર પરમાણુના કેન્દ્રથી તેની સૌથી બહારની કક્ષા વચ્ચેના અંતરને પરમાણ્વીય ત્રિજ્યા કહેવાય છે. ત્યારબાદ મેટેલોઇડ અથવા તો અર્ધધાતુ. મેટેલોઇડ અથવા તો અર્ધધાતુ. તો જે તત્વ, જો બાળકો ભૂલ કરાવવા માટે તમને મેટેલોઇડ જ પૂછ્યો, મેટેલોઇડ જ પૂછે, અર્ધધાતુ પૂછે તો ઘણા બધા બાળકોને સીધો જ જવાબ આવડી જાય, પણ મેટેલોઇડ પૂછે એટલે તમે થોડા કન્ફ્યુઝ થાવ. જોઈએ મેટેલોઇડ. જે તત્વો ધાતુ અને અધાતુ તત્વો એમ બંનેના ગુણધર્મ ધરાવતા હોય. ધાતુ અને અધાતુ તત્વો એમ બંનેના ગુણધર્મ ધરાવતા હોય તેવા તત્વોને મેટેલોઇડ અથવા તો અર્ધધાતુ કહેવાય છે. પછી આ પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા પૂરો. જો ડોબ્રેનરની ત્રિપુટીના સભ્યો લિથિયમ, સોડિયમ અને ખાલી જગ્યા છે. આગળ જ મેં તમને કીધું હતું કે 3 ત્રિપુટી છે, 3 ત્રિપુટી યાદ રાખવાની બાળકો. જોઈએ તો લિથિયમ, સોડિયમ અને કોણ આવશે? પોટેશિયમ. કોણ આવશે? પોટેશિયમ. ચાલો, ન્યુલેનના અષ્ટકનો સિદ્ધાંત ખાલી જગ્યા તત્વ માટે જાણીતો છે. ન્યુલેનના
અષ્ટકનો સિદ્ધાંત. તો યાદ કરો, ન્યુલેન્ડ છે એ બધા જ તત્વોને ગોઠવી શક્યો ન હતો, કારણ કે ન્યુલેન્ડનો અષ્ટકનો સિદ્ધાંત માત્ર હલકા તત્વ માટે જાણીતો છે, હલકા તત્વ માટે જ લાગુ પડે છે. ચાલો, ન્યુલેન્ડની કલ્પના મુજબ ખાલી જગ્યા તત્વો કુદરતમાં પ્રાપ્ય છે. ન્યુલેન્ડે કલ્પના કરેલી હતી એ મુજબ 56 તત્વો, કેટલા તત્વો? 56 તત્વો કુદરતમાં પ્રાપ્ય છે. હવે જોઈએ, મેન્ડેલિફે સ્કેન્ડિયમ તત્વ માટે કયું નામ આપેલું હતું? તો સ્કેન્ડિયમ તત્વ નહોતું શોધાયેલું ત્યારે કયું નામ આપેલું હતું? એકાબોરોન. કયું નામ આપેલું હતું? એકાબોરોન. ત્યારબાદ એકા સિલિકોન તત્વ તરીકે ઓળખાતું તત્વ કયું છે બાળકો? તો કે જર્મેનિયમ. કયું છે? જર્મેનિયમ. ચાલો, ત્યારબાદ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં કોબાલ્ટનું સ્થાન ખાલી જગ્યા તત્વ પહેલા મૂકવામાં આવ્યું, જે પરમાણુય દળમાં ફેરફાર કરી અને કેટલા પહેલા મૂકવામાં આવ્યું? તો કે નિકલ પહેલા. કોબાલ્ટને કેની પહેલા મૂકવામાં આવ્યું? નિકલ પહેલા મૂકવામાં આવ્યું. કોઈ એક તત્વની સંયોજકતા 2 હોય તો તે ખાલી જગ્યા સમૂહનું તત્વ છે. જો સંયોજકતા 2 હોય, પહેલી સંયોજકતા પહેલો સમૂહ, 2 સંયોજકતા તો બીજો સમૂહ. કેટલામો સમૂહ? બીજો સમૂહ. ત્યારબાદ એક તત્વની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 2, 8, 3 છે તો તે કયા આવર્તમાં છે? તો જો કેટલી કક્ષાઓ છે? 1, 2 અને 3. 3 કક્ષાઓ છે તો એ કયા આવર્તમાં સ્થાન થયું? તો કે ત્રીજા આવર્તમાં. કયા આવર્તમાં? ત્રીજા આવર્તમાં. ત્યારબાદ આધુનિક આવર્ત કોષ્ટકમાં નિષ્ક્રિય વાયુ તત્વોને ખાલી જગ્યા સમૂહમાં, તો યાદ કરો, સૌથી છેલ્લો સમૂહ, સૌથી છેલ્લે સ્થાન આપ્યું તો છેલ્લો સમૂહ કયો હતો? તો કે 18મો સમૂહ. કયા સમૂહમાં? 18મા સમૂહમાં સ્થાન આપ્યું. આધુનિક આવર્ત કોષ્ટકમાં કેટલા આવર્ત છે? તો કે 7 આવર્ત છે. કેટલા સમૂહ છે? તો કે 18 સમૂહ છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં 7 આવર્ત અને 18 સમૂહ છે. આવર્ત કોષ્ટકમાં ખાલી જગ્યાનું સ્થાન ચર્ચાસ્પદ છે. તો આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન, કેનું સ્થાન? હાઇડ્રોજનનું સ્થાન ચર્ચાસ્પદ છે. ત્યારબાદ નિષ્ક્રિય વાયુ તત્વની સંયોજકતા ખાલી જગ્યા હોય છે. નિષ્ક્રિય વાયુ તત્વો કે જે પ્રક્રિયા કરતા નથી, એની સંયોજકતા, જો ધ્યાન રાખજો, બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે પૂછેલું નથી, પણ શું પૂછેલું છે? સંયોજકતા. તો સંયોજકતા કેવી હોય? 0. કેવી હોય? 0. ત્યારબાદ કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વિય ગુણધર્મમાં તો કે વધારો થાય. ધાત્વિય ગુણધર્મ વધારે. અધાતુ તત્વના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય છે? એસિડિક હોય છે. કેવા હોય છે? એસિડિક. ખાલી જગ્યા તત્વના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે. તો ધાતુ તત્વના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય છે? બેઝિક હોય છે. ચાલો બાળકો, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો પહેલું, કુદરતી રીતે પ્રાપ્ત થતા તત્વોની સંખ્યા 98 છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. કારણ કે કુદરતી રીતે પ્રાપ્ત થતા તત્વોની સંખ્યા કેટલી છે? 94 છે. ડોબ્રેનરની એક ત્રિપુટીના સભ્યનો પરમાણ્વીય ક્રમાંક 14, 31 અને 74.9 છે. તો તમારે આ ખાસ યાદ રાખવાનું છે.
કીધું તેમ ત્રિપુટીઓ કઈ કઈ છે એ તમારે 9 તત્વોના નામ 3 ત્રિપુટીઓ યાદ રાખવાની છે. હવે જુઓ બાળકો, 14 અને 74 નો સરવાળો કરો તો કેટલા થાય? તો કે 88 થાય. 88 નું સરેરાશ કરો, 2 વડે ભાગો એટલે કેટલા થાય? 44. અહીંયા મધ્યમાં રહેલો તત્વનો પરમાણ્વીય દળ 31 છે અને પ્રથમ અને અંતમાં રહેલા તત્વનો પરમાણ્વીય દળનો સરેરાશ કેટલું થાય છે? 44. એટલે કે આ ત્રિપુટી છે નહીં, તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ ડોબ્રેનરની એક ત્રિપુટીના સભ્યો કેલ્શિયમ, સ્ટેન્શિયમ અને બેરિયમ છે. તો આ વિધાન કેવું છે બાળકો? આ વિધાન ખરું છે. વિધાન ખરું છે. ન્યુલેનના અષ્ટકના નિયમ મુજબ કોઈ એક તત્વથી ન્યુલેનના અષ્ટકના નિયમ મુજબ કોઈ એક તત્વથી 18મા ક્રમે આવેલું તત્વનું ગુણધર્મમાં સમાનતા. તો ન્યુલેન્ડે તો અષ્ટકનો નિયમ 8મા તત્વનું કીધું, અહીંયા આપણને શું કીધું છે? 18મું તત્વ. તો વિધાન કેવું થયું? ખોટું થયું. બાળકો જો આવી જ ભૂલ કરાવે, આધુનિક આવર્ત કોષ્ટકમાં કેટલા સમૂહ છે? તો 18 સમૂહ છે. એટલે ભૂલ કરાવવા માટે આ શબ્દ વાપરેલો છે 18. સોડિયમ એ લિથિયમ પછીનું 8મું તત્વ છે. સોડિયમ એ લિથિયમ પછીનું 8મું તત્વ છે. તો ગણી લો બાળકો, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ 8મું તત્વ થાય. વિધાન સાચું છે. ઓક્સિજન એ સલ્ફર પછીનું 8મું તત્વ છે. તો ઓક્સિજન પહેલા આવે અને સલ્ફર પછી આવે, એટલે ઓક્સિજન છે સલ્ફર પછીનું તત્વ નથી. આ વિધાન કેવું છે? ખોટું. ફોસ્ફરસ એ નાઇટ્રોજન પછીનું 8મું તત્વ છે. ફોસ્ફરસ એ નાઇટ્રોજન પછીનું 8મું તત્વ છે. તો યાદ કરો, નાઇટ્રોજન પછીનું 8મું તત્વ કયું થાય? યાદ કરો, એ મુજબ ફોસ્ફરસ છે 8મું તત્વ થતું નથી. વિધાન કેવું છે? ખોટું છે. ડોબ્રેનરની ત્રિપુટી ન્યુલેનના અષ્ટકના સમૂહમાં પણ જોવા મળે છે. ડોબ્રેનરની ત્રિપુટી ન્યુલેનના અષ્ટકના સમૂહમાં પણ જોવા મળે છે. આ વિધાન સાચું છે. નિરાતે ન્યુલેનના અષ્ટકનું કોષ્ટક જોઈ લેશો એટલે તમને એમાં ત્રિપુટી જોવા મળશે. ત્યારબાદ મેન્ડેલિફનો આવર્ત નિયમ પરમાણ્વીય ક્રમાંક પર આધારિત હતો. મેન્ડેલિફનો આવર્ત નિયમ તેના ઉપર આધારિત હતો? પરમાણ્વીય ક્રમાંક પર આધારિત હતો. આ વિધાન કેવું છે? ખોટું. કારણ કે પરમાણ્વીય દળ પર આધારિત હતો. બેરિયમના ઓક્સાઇડનું આણ્વીય સૂત્ર, બેરિયમના ઓક્સાઇડનું આણ્વીય સૂત્ર BaO થાય. તો વિધાન સાચું જ, કારણ કે બેરિયમની સંયોજકતા +2 છે, ઓક્સિજનની સંયોજકતા -2 છે. બંને વચ્ચે સંયોજન બને એટલે શું બને? BaO. ચાલો, મેન્ડેલિફે ગેલિયમનું નામ એકા સિલિકોન આપ્યું હતું. આ વિધાન કેવું થાય? ખોટું થાય. કેવું થાય? ખોટું થાય. પરમાણ્વીય ક્રમાંક 3.5 ધરાવતું તત્વ એ બેરિલિયમ અને બોરોનની વચ્ચે રાખી શકાય. તો આ વિધાન કેવું છે? ખોટું. કારણ કે પરમાણ્વીય ક્રમાંક છે અપૂર્ણાંકમાં હોતો નથી. ત્યારબાદ સમૂહ 1 ના તત્વમાં 3 સંયોજકતા ઇલેક્ટ્રોન હાજર છે. સમૂહ 1 ના તત્વમાં 3 સંયોજકતા ઇલેક્ટ્રોન હાજર છે. તો આ વિધાન કેવું છે? ખોટું. કારણ એક જ સંયોજકતા ઇલેક્ટ્રોન હાજર છે. ત્યારબાદ ત્રીજા આવર્તના તત્વોમાં ઇલેક્ટ્રોન K, L અને M કક્ષાઓમાં ભરાયેલ હોય છે. 3 કક્ષા ભરાયેલી છે. પહેલી K, બીજી L અને ત્રીજી M. આ વિધાન ખરું છે. દરેક આવર્ત નવી ભરાયેલી ઇલેક્ટ્રોન કક્ષા બનાવે છે. તો એ વિધાન કેવું છે? સાચું. નવા આવર્તમાં જાઓ એટલે નવી કક્ષા ઉમેરાય છે. ચાલો બાળકો, જોડકા જોડો. હવે ડોબ્રેનર, તો ડોબ્રેનરની સામે કયો નિયમ આવે? તો કે ત્રિપુટીનો નિયમ. ન્યુલેનની સામે કયો નિયમ આવે? અષ્ટકનો નિયમ. મેન્ડેલિફની સામે
તો કે આવર્ત નિયમ અને હેનરી મોસલ તો કે આધુનિક આવર્ત કોષ્ટક. ચાલો, લિથિયમ સોડિયમ પોટેશિયમ. લિથિયમ સોડિયમ પોટેશિયમ આમાંથી ક્યાં છે? અર્ધધાતુ છે, નિષ્ક્રિય વાયુ છે, ધાતુ છે કે ધાતુ છે? તો કે લિથિયમ સોડિયમ અને પોટેશિયમ ધાતુ તત્વ છે. સલ્ફર ફોસ્ફરસ અને ક્લોરીન કેવા છે? તો કે અધાતુ તત્વ છે. બોરોન સિલિકોન અને જર્મેનિયમ. બોરોન સિલિકોન અને જર્મેનિયમ યાદ કરો, ઝિગઝેગ લાઈન ઉપર છે એટલે કેવા છે? અર્ધધાતુ તત્વ છે. હિલિયમ નિયોન અને આર્ગોન. હિલિયમ નિયોન અને આર્ગોન એ કેવા છે? તો કે નિષ્ક્રિય વાયુ તત્વ છે. ઓકે બાળકો, અહીંયા આપણું પ્રકરણ 5 સંપૂર્ણ પૂરું થાય છે. તમારે વિકલ્પો તમારી જાતે તૈયાર કરવાના રહેશે બાળકો. ક્લિયર?